સવારે અને સાંજે નાસ્તામાં ખાઈ શકાય તેવો મિક્સ મમરાનો ચેવડો બનાવીશું. આજે આપણે ડબ્બો ભરીને ચેવડો બનાવીશું ને તો પણ 2 દિવસમાં ચેવડો પૂરો થઈ જશે. તેની ગેરંટી હું આપું છું. કેમ કે આ ચેવડો ખાવામાં ટેસ્ટી છે, ચટપટો છે, સાથે હેલ્ધી છે. કેમ કે આજે આપણે ચેવડામાં રાગીના મમરા પણ ઉમેરવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ, મિક્સ મમરાનો ચેવડો બનાવવા માટે મેં પ્લેન મમરા લીધા છે. હવે મમરાને વઘારી લઈશું. મમરા વઘારવા માટે 1 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચપટી હળદર અને મરચું ઉમેરી મમરા વઘારી લઈશું. મમરા વઘારતી વખતે આપણે હળદર અને મરચું ઉમેરીએ છીએ તો મમરામાં કલર સરસ આવે છે. હવે મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. અહીંયા મમરા ક્રિસ્પી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે મમરાને હાથથી પ્રેસ કરીએ છીએ તો મમરા છે તે ઇઝીલી તૂટી જાય છે. તો મમરા શેકાઈ ગયા છે અને મમરા ક્રિસ્પી થઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને મમરાને મોટા વાસણમાં લઈ લઈશું. કેમ કે આજે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવીએ છીએ એટલે એક મોટું વાસણ લેવાનું છે. હવે તે જ વાસણમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચપટી હળદર ઉમેરી અને રાગી મમરા શેકી લેવાના છે. આજે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવીએ છીએ ને ત્યારે મેં રાગીના મમરા લીધા છે. રાગીના મમરા ખાવામાં હેલ્ધી છે અને આજે આપણે ચેવડામાં રાગીના મમરા ઉમેરીએ છીએ ને તો ચેવડો હેલ્ધી બની જશે અને ટેસ્ટી બનશે. હવે રાગીના મમરા તમારા નજીકના કિરાણા સ્ટોરમાં કે સુપર માર્કેટમાં ઇઝીલી મળી જશે. હવે જ્યારે પણ ચેવડો બનાવો ને તો રાગીના મમરા જરૂરથી ઉમેરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આજે હું રાગીના મમરા શેકું છું ને તેમાં હળદર ઉમેરું છું. પણ જો તમારે હળદર ના ઉમેરવી હોય અને એકલા મમરા શેકવા હોય તો પણ શેકી શકો છો. રાગીના મમરા શેકાઈ ગયા છે તો મમરામાં મિક્સ કરી લેવાના છે. હવે મેં અહીંયા ઘઉંના મમરા લીધા છે તો ઘઉંના મમરાને પણ શેકી લેવાના છે. થોડું તેલ લેવાનું છે. તમારે તેલ ના ઉમેરવું હોય અને પ્લેન મમરા શેકવા હોય તો પણ શેકી શકો છો. અહીંયા હું હળદર ઉમેરું છું. તમારે હળદર ના ઉમેરવી હોય અને પ્લેન મમરા શેકી અને ચેવડો બનાવવો હોય તો પણ બનાવી શકો છો. ઘઉંના મમરા શેકાઈ ગયા છે તો બધા જ મમરા મિક્સ કરી લઈશું. હવે આપણે મકાઈના મમરા લઈશું. મકાઈના મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. જો ઘરમાં નાનું બાળક હોય તો તમે પણ આ રીતે મકાઈના મમરા શેકી અને બાળકોને આપી શકો છો. બાળકો સિનિયર જુનિયરમાં હોય ત્યારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ મકાઈના મમરા ખાવામાં ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી હોય છે ને તો બાળકોને બહુ જ સરસ લાગે છે. એ મકાઈના મમરા શેકાઈ ગયા છે તો ચેવડામાં મિક્સ કરી લઈશું. આજે આપણે મિક્સ મમરાનો ચેવડો બનાવીએ છીએ ને ત્યારે હું મકાઈના મમરા ઉમેરું છું. અને તમારે આ મમરા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે રંગબેરંગી ભૂંગળા લેવાના છે અને ભૂંગળાને તળી લેવાના છે. ત્યારે રંગબેરંગી ભૂંગળા પણ તળી અને ઉમેરવાના છે. સાથે મકાઈ પૌવાને પણ તળી લેવાના છે, તેને પણ ઉમેરી લઈશું. તેનાથી મિક્સ મમરાનો ચેવડો બહુ જ ટેસ્ટી લાગશે, સાથે હેલ્ધી લાગશે. અને આજે આપણે ડબ્બો ભરીને ચેવડો બનાવીશું ને તો પણ તે ચેવડો 2 થી 3 દિવસમાં પૂરો થઈ જશે. તેટલો ટેસ્ટી અને હેલ્ધી ચેવડો બનીને તૈયાર થાય છે. તે જ રીતે આપણે 3 થી 4 પાપડ તળી લેવાના છે. અહીંયા મેં મરીવાળા પાપડ લીધા છે. તમારે પ્લેન પાપડ લેવા હોય તો પણ લઈ શકો છો અને તમારા ઘરમાં જે પણ પાપડ હોય ને તે પણ લઈ શકો છો. હવે કણકીના પાપડ લીધા છે. જે આપણે ઉનાળામાં કણકીના પાપડ બનાવીએ છીએ ને તે જ પાપડ તળી લેવાના છે. અહીંયા મેં 3 થી 4 પાપડ તળ્યા છે અને 3 થી 4 કણકીના પાપડ તળી લીધા છે. જે આપણે પાપડી કહીએ છીએ ને તે જ પાપડી મેં તળી લીધી છે. પાપડી ચેવડામાં ઉમેરીએ છીએ ને બહુ જ સરસ લાગે છે અને એક અલગ ટેસ્ટ લાગે છે. આ રીતે આપણે પાપડ અને પાપડીને તળી લેવાની છે. મિક્સ મમરાનો ચેવડો બનાવું છું ને તેમાં મેં મમરા મારી રીતે લીધા છે. પણ તમારે મમરાનું માપ તમારી રીતે લઈ શકો છો. અહીંયા હું 4 થી 5 પાપડ અને પાપડી લઉં છું. તમારે 2 પાપડ તળી અને પછી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તે જ રીતે આપણે બાદિયાને પણ તળી લેવાના છે. પણ બાદિયાને વધારે નથી તળવાના. જો વધારે તળશો ને તો કડક થઈ જશે. આ રીતે આપણે બાદિયાને તળી લેવાના છે. હવે આપણે મમરાનો ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે. 2 ચમચી લાલ મરચું લેવાનું છે, અડધી ચમચી હળદર લેવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1.5 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. તો આ મમરાનો સ્પેશિયલ અને સિક્રેટ મસાલો છે. આજે આપણે જે મમરાનો મસાલો બનાવ્યો છે ને તેનાથી ટેસ્ટ આવશે. હવે જે આપણે પાપડ અને પાપડી તળી છે ને તેને નાના ટુકડા કરી લેવાના છે. કેમ કે આખા પાપડ તો આપણે ઉમેરવાના નથી, તો આ રીતે પાપડના ટુકડા કરી લેવાના છે. પ્લેન મમરા, રાગીના મમરા, ઘઉંના મમરા બધા મિક્સ કરી લેવાના છે. હવે બધા જ મમરાને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પાપડ અને પાપડી તળી છે તેને પણ મમરામાં મિક્સ કરી લઈશું. અને આપણે જે મમરાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે મસાલો 3 ચમચી ઉમેરવાનો છે. આપણે પહેલાં 3 ચમચી મસાલો ઉમેરીશું અને પછી વઘાર કરીશું તેમાં 1 ચમચી ઉમેરીશું એટલે ચેવડામાં કલર સરસ આવશે. એટલે 3 ચમચી મસાલો મમરામાં ઉમેરી લેવાનો છે અને સાથે મિક્સ કરવાનું છે. હવે મમરા ગરમ હોય ને ત્યારે મસાલો કરીશું ને તો મસાલો ચોંટી જશે. અને મમરા ગરમ હોય ને ત્યારે જ મસાલો ઉમેરી લેવાનો છે અને હાથે સાથે મિક્સ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આ રીતે મમરાનો ચેવડો બનાવી શકો છો. બાળકોને સવારે અને સાંજે હલકી ભૂખ લાગે ને ત્યારે તમે પણ આ રીતે મિક્સ મમરાનો ચેવડો બનાવી અને સર્વ કરી શકો છો. હવે 1 ચમચી તેલ લેવાનું છે. અહીંયા મેં 1 કપ કાચા સિંગદાણા લીધા છે. સિંગદાણાને તળી લેવાના છે. સિંગદાણાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. સિંગદાણા તળાઈ ગયા છે. મીઠા લીમડાના પાન અને ટોપરાને શેકી લેવાનો છે. ટોપરાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા હું સિંગદાણા, ટોપરું અને મીઠા લીમડાના પાન લઉં છું. તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. અહીંયા હું લીલા મરચાં નથી ઉમેરતી. હવે આપણે જે મમરાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. આ મસાલો ઉમેરવાથી ચેવડામાં કલર સરસ આવે છે. અને હા ફ્રેન્ડ્સ, તમારે કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ અને મખાના ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. અને આજે આપણે મિક્સ ચેવડો બનાવીએ છીએ ને તેમાં મીઠા લીમડાના પાન અને ટોપરું ઉમેરીએ છીએ ને તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. આજે આપણે ચેવડો બનાવીએ છીએ ને તેમાં દરેલી ખાંડ નથી ઉમેરતા, પણ જો તમારે દરેલી ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. પણ ચેવડો ઠંડો થઈ જાય પછી દરેલી ખાંડ ઉમેરવાની છે. સાથે તમારે ઝીણી સેવ કે તીખી સેવ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. તો સવારે અને સાંજે નાસ્તામાં ખાઈ શકાય તેવો ટેસ્ટી, ચટપટો અને હેલ્ધી મિક્સ મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. મળે છે નવી રેસીપી સાથે. ત્યાં સુધી